અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટોમાં લાગતા આગના બનાવો માટે શું ભંગારીયાઓ જાતે જ જવાબદાર છે? નિહાળો વિશેષ અહેવાલ। અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં લાગતા આગના બનાવો માટે શું ભંગારીયાઓ જાતે જ જવાબદાર છે? અંકલેશ્વરમાં આવેલ તમામ સ્ક્રેપ માર્કેટમાં રાત્રિના સમયે થતાં જ ભંગારીયાઓ દ્વારા કેમિકલયુક્ત કચરો તેમજ વેસ્ટ પ્લાસ્ટિક બેગો તેમજ અન્ય કેમિકલયુક્ત કચરો સળગાવવાની શરૂઆત કરી દેવામાં આવે છે અને આ કામ ભંગારીયાઓ અત્યારથી નહીં પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી કરી રહ્યા છે। જ્યારે ભંગારીયાઓ રાત્રિના સમયે કચરો સળગાવે છે ત્યારે સળગાવેલા કચરામાંથી નીકળતી આગ નજીકમાં રહેલા ગોડાઉનો સુધી પહોંચી જાય છે અને ત્યારબાદ આખા ગોડાઉન બળીને ખાખ થઈ જાય છે, જેના લીધે પ્રદૂષણમાં પણ વધારો થાય છે। અત્યાર સુધી સ્ક્રેપ માર્કેટમાં મોટાભાગની લાગેલી આગના બનાવો રાત્રિના સમયે જ બનતા હોય છે। કેમ રાત્રિના સમયે જ આગના બનાવો બને છે? રાત્રિના સમયે બનતા આગના બનાવો એક ષડયંત્રનો ભાગ છે કે શું રાત્રિના સમયે બનતા આગના બનાવોમાં ભંગારીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કચરાનો નિકાલ કરવાનું એક મોટું કૌભાંડ વર્ષોથી ચલાવવામાં આવી રહ્યું છે તેવું પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે। અંકલેશ્વર તાલુકામાં અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસી આવેલી છે। આ જીઆઈડીસીઓમાં આખા વર્ષ દરમિયાન જેટલા આગના બનાવો નથી બનતા તેનાથી 3 ગણા બનાવો અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટોમાં બને છે। જ્યારે આગના બનાવો બને છે ત્યારે આગના બનાવો અંગેની તપાસ કરવા માટે ગ્રામ પંચાયત, મામલતદાર, જીપીસીબી અને પોલીસ જેવા વિભાગો દ્વારા તેની તપાસ કરવામાં આવતી હોય છે, પરંતુ આજ દિન સુધી અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં ભંગારીયાઓને માત્ર નોટિસ આપીને જ મામલાને રફે દફે કરી દેવામાં આવે છે અને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। પાછલા વર્ષોમાં અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં લાગેલી આગના બનાવો અંગે થયેલ તપાસના તમામ સંબંધિત વિભાગોમાંથી આવનારા સમયમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત સંપૂર્ણ માહિતી મેળવવામાં આવશે અને ત્યાર પછી આ માહિતીને પ્રજા સમક્ષ મૂકવામાં આવશે। તપાસ અંગેની તમામ વિસ્તૃત માહિતી લોકો સમક્ષ મૂકવામાં આવશે અને સત્ય હકીકત લોકો સુધી પહોંચાડવામાં આવશે।